મહેસાણા વડનગરમાંથી મળેલું એક કંકાલ કે જે 1000 વર્ષ કરતાં જૂનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. એના ડીએનએ રિપોર્ટ પરથી કે જે ડીએનએ રિપોર્ટ લખનઉમાં કરાયો અને તેનાથી માલુમ પડ્યું કે આ જે કંકાલ છે બેઠેલી અવસ્થામાં છે, જેને કોઈ સંતે જીવંત સમાધિ લીધી હશે તેઓ ડીએનએ રિપોર્ટ પરથી ફલિત થાય છે. સવાલ એવો ઉઠ્યો હતો કે આ કંકાલને સંગ્રહાલયમાં કેમ નથી મૂકવામાં આવી રહ્યું. આ સમગ્ર બાબતે આજે વડનગરમાં મળેલા એક સેમિનારમાં પહોંચેલા પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના નિયામક રાજ્ય સરકારના જે અધિકારી છે એમને આ બાબતે સવાલ કરતા તેઓએ કેમેરા સામે જણાવ્યું હતું કે આ અંગે ચર્ચા એએસઆઈ સાથે કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કારણ કે જે આ કંકાલ મળ્યું છે એટલું જે અમૂલ્ય છે અને ખૂબ મહત્વનું છે, પરંતુ એ બાબતે નિર્ણય લેવો, કારણ કે એને સાચવણી માટે ખાસ તજજ્ઞો વૈજ્ઞાનિકોની જરૂર પડશે અને એની ચોકસાઈ કર્યા બાદ જ એ અંગે નિર્ણય લેવાશે. પરંતુ હાલમાં આ જે કંકાલ છે એ સંગ્રહાલયમાં મુકાશે કે નહીં, કારણ કે છેલ્લા 4 વર્ષથી આ જ સ્થિતિમાં એક ટેન્ટમાં કંકાલ રાખવામાં આવ્યો છે, તે અંગે સવાલો ઊભા થયા છે. તો વડનગરમાં ઉપસ્થિત એએસઆઈના અધિકારીએ જો કે આ બાબતે કેમેરા સામે કંઈ કહેવાનું હાલમાં ટાળ્યું હતું. એટલે કે રાજ્યના અધિકારી, પુરાતત્વ વિભાગના અધિકારી કેન્દ્રના એએસઆઈના જે તંત્ર પર તોડી રહ્યું છે અને એએસઆઈ આ બાબતે હજુ કંઈ કહેવા માગતું નથી. ત્યારે 4 વર્ષથી જે વર્ષોની મહેનત બાદનું આ જે કંકાલ છે, 1000 વર્ષ પુરાણો વડનગરનો ઇતિહાસ, જે સાધુ સંતો જે ઇતિહાસ જાળવી રાખી રહ્યા છે, એ કંકાલ આજે આ સ્થિતિમાં છે. ક્યારે એને સાચવણી કરવામાં આવશે તે હવે સવાલ સતાવી રહ્યો છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9.